તો આ તરફ યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે ગુજરાતના શિક્ષણ મોડેલ પર સવાલ ઉઠાવ્યા છે। ગુજરાતનું શિક્ષણ મોડેલ નિષ્ફળ ગયું હોવાનું અખિલેશ યાદવે એક્સ પર પોસ્ટ કર્યું। બોર્ડના 2 વર્ષ જૂના પરિણામને ટાંકી અને તેમણે પોસ્ટ કર્યું છે। ગુજરાત કોંગ્રેસ અખિલેશ યાદવે પોસ્ટનું જે સમર્થન કર્યું છે। ભાજપના 30 વર્ષના શાસનમાં શિક્ષણ ક્ષેત્રે તે નબળું રહ્યું હોવાનું મનીષ દોશીએ પણ રીપોસ્ટ કર્યું છે। શિક્ષક વગરની શાળા, શાળા વગરનું ગામ એ ગુજરાત ભાજપનું મોડેલ છે તેવા પણ પ્રહાર મનીષ દોશી કર્યા। ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાની પણ વાત કરી। શિક્ષણ વિભાગ ગુજરાત ભાજપના ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયું હોવાની પણ મનીષ દોશીએ વાત કરી છે। ગુજરાતની અંદર ગ્રામ્ય વિસ્તારની 5612 શાળાને ઓછી સંખ્યાના નામે અને શાળાઓને બીજાના લાભ માટે હોય એમ સરકારી શાળાઓને તાળા મારવાનું પાપ પણ ભાજપા સરકાર કરવા જઈ રહી છે, જેના કારણે ખાસ કરીને કન્યા શિક્ષણ ઉપર ગંભીર અસર પડશે। એ કોંગ્રેસની સરકારમાં કન્યાઓ માટે મફત શિક્ષણની જોગવાઈ કરવા હોય અને ગુજરાતની અંદર કન્યા શિક્ષણનો અધિકાર છીનવવાનું પાપ ભાજપ સરકાર કરે છે। એક તરફ કેન્દ્રની તત્કાલ ડૉક્ટર મનમોહન સિંહની કોંગ્રેસની સરકાર યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીએ સમગ્ર દેશની અંદર 6 થી 14 વર્ષના બાળકને મફત શિક્ષણ મૂળભૂત અધિકાર આપ્યો। દુઃખ સાથે કહેવું પડે કે ભાજપાની સરકાર ગુજરાતમાં શિક્ષણનો અધિકાર છીનવવા જઈ રહી છે, ત્યારે દેશના કોઈપણ નેતા બાબતે કે ત્યાં ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્ય માટે ભાજપા સરકારની નિષ્ફળતાઓ ઉજાગર થાય ત્યારે બોખલાહટમાં ગમે તેવા નિવેદન કરે, પણ હકીકત એ છે કે ગુજરાતમાં સરકારી શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓને બંધ કરવી, સરકારી શાળા કોલેજોને બંધ કરી, ગ્રાન્ટેડ શાળા કોલેજોને બંધ કરીને ખાનગી શાળાઓને શિક્ષણના વેપારના લાયસન્સ આપવા અને લૂંટનો કારોબાર ચલાવવાનું જો કોઈએ પાપ કર્યું હોય તો એ પણ ભાજપ સરકાર કરી રહી છે।